સુરતના પાણેસરા વડોદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ એટલે કે મે ડે ની ભારે ઉત્સાહ અને ગૌરવભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાર્વજનિક મજૂર એકતા યુનિયન અને મજૂર સેનાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ ખુલ્લી સભાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રમિક ભાઈ બહેનોએ એકત્રિત થઈને મજૂર એકતાનો બુલંદ સંદેશ આપ્યો હતો। કોઈ પણ શહેર, રાજ્ય કે દેશના ઔદ્યોગિક વિકાસનો અસલી પાયો તેના શ્રમિકો અને કામદારો હોય છે। સુરતના ટેક્સટાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા પાણેસરા વિસ્તારના વડોદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે શ્રમિકોના સન્માન અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાર્વજનિક મજૂર એકતા યુનિયન અને મજૂર સેના દ્વારા આયોજિત આ ખુલ્લી સભામાં પાંડેસરા અને આસપાસના ઔદ્યોગિક વસાહતોમાંથી मोटी संख्या में मजूर भाइयों और बहनों उपस्थित रहा था। इंटरनेशनल लेबर डे, अंतर्राष्ट्रीय श्रम दिन, आज यहाँ पांडेसरा एरिया और यहाँ के जो इंडस्ट्रियल एसोसिएशन है, यहाँ पे काम करने वाले सारे मजदूर आज यहाँ पे इसको त्यौहार के रूप में मना रहे हैं। और हम इसलिए यहाँ आए हैं कि मलखान जी यहाँ पे मजदूरों का काफ़ी सालों से बहुत अच्छा काम कर रहे हैं और वो हर साल मे डे को मतलब मजदूर दिन को वो मना रहे हैं। तो ये इसका एक बहुत मूल बात तो ये है कि जो मजदूर आंदोलन दुनिया में शुरू हुआ मे डे से, अमेरिका से, जो पूरी दुनिया में फैला, आज हम मजदूरों की हालत और इनकी परिस्थिति ऐसी है कि मजदूर कानून का कोई अमल नहीं हो रहा है, इम्प्लीमेंट नहीं हो रहा है और मज़दूर को रेसिडेंस की सुविधा भी नहीं मिल रही है। और यहाँ पे सब परप्रांतीय मज़दूर है, यानी कि 99% मज़दूर बाहर से आए हैं और यहाँ आसपास है। तो इनके लिए कोई न कोई एक सुविधा और उनकी रोजगार की सलामती होनी चाहिए, ये इसका आज मुद्दा है। और यही मेन मज़दूर दिन को लेकर इस तरह से इसको मनाया जा रहा है। सभा दरमियान श्रमिक आगेवानोए मजूरोना हक, तेमने मळवापात्र योग्य वेतन, कामना स्थळे सुरक्षा અને સ્વાસ્થ્ય જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પર વિગતવાર સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં વક્તાઓએ સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ સહિતના ઉદ્યોગોના વૈશ્વિક વિકાસમાં મજૂરોને આપેલા અપ્રતિમ યોગદાનને મુક્ત કંઠે બિરદાવ્યું હતું। આ સાથે શ્રમિકોને પણ કોઈ પણ શોષણ સામે અવાજ ઉઠાવવા, હંમેશા સંગઠિત રહેવા અને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત બનવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી હતી કે તેમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના નવનિર્માણમાં રાત દિવસ પરસેવો પાડતા શ્રમિકોનું સાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। પોલીસ પ્રશાસન તરફથી મજૂરોની એકતા જ સમાજની સાચી શક્તિ છે તેવો સુંદર અને હકારાત્મક સંદેશ આપીને કાયદો વ્યવસ્થામાં સહયોગીની ખાતરી અપાઈ હતી। મજૂર સંગઠનો અને પોલીસના અદ્ભુત સમન્વય સાથે યોજાયેલો આ સમગ્ર કાર્યક્રમ અત્યંત સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમે પાંડેસરાના શ્રમિકોમાં પોતાના હક્કો પ્રત્યે એક નવી ચેતના અને સંગઠનની શક્તિનો સંચાર કર્યો છે। એક તારીખે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ હોય છે અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે જે કે સાર્વજનિક મજદૂર એકતા યુનિયન છે પાંડેસરા ખાતે એ દિવસે એક પ્રોગ્રામ કરી અને મજદૂરો જે કંઈ છે આપણા શ્રમિકો છે એના માટેના સ્વાસ્થ્ય, એમના ડ્યુટીના કલાકો વગેરે માટે અવેરનેસ માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે। સુરત છે એમાં મિલિંગ છે, ટેક્સટાઇલ છે, ઘણા બધા ઉદ્યોગો અહીં આવેલા છે। તો અહીંયા બહારથી રાજ્યોના ઘણા બધા મજદૂરો અહીં આવેલા છે અને આ મજદૂર માટે એના ઉત્થાન માટે, એના સારા સ્વાસ્થ્ય, નોકરી માટે આ જે મજદૂર યુનિયન છે એ કામ કરતું હોય છે અને એ બાબતે એનો આ પ્રોગ્રામ હતો, એમાં હાજરી આપેલી છે અને મજદૂરોને એમને જે કે એમના હક છે, એમના સ્વાસ્થ્ય માટેના અથવા બીજા કોઈ પ્રશ્નો હોય, ફેક્ટરીમાં કંઈ બનાવ બને તો એ બાબતે સીધું પ્રશાસન પોલીસ સાથે રહી અને એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે અહીંયા આજે હાજરી આપેલી છે। નહીં, સારો માહોલ છે અને જે યુનિયન છે એ પણ ખૂબ જ સારું કામ કરે છે। મિલો છે અને મિલોમાં કોઈ પણ પ્રકારના અકસ્માત થતા હોય છે તો એ વખતે મજદૂરોને સાથે રહી અને પ્રશાસન, મિલોના જે કે માલિક હોય, પોલીસ પ્રશાસન, અન્ય પ્રશાસન સાથે મળી અને એ પ્રશ્નનો ઉકેલ લાવતા હોય છે અને સુગદ અંત લાવતા હોય છે અને એમનું મજદૂરનું પણ સારું વેલફેર જો એ માટેનું આ યુનિયન કામ કરતું હોય છે। आज जो 28 मई को हमने अंतर्राष्ट्रीय मजदूर दिवस के शुभ अवसर पे हम लोग ने एक जाहिर सभा रखी है। इसमें से हमारे मेन अतिथि कमिश्नर साहब श्री आने वाले थे, लेकिन किसी कारणवश नहीं आ पाए।
तो आज हमारे पांडेसरा के पीआई साहब श्री साहब दोनों आए हुए हैं यहाँ पे। और यहाँ पे जो मिलों में, कारखानाओं में अक्सर कोई ना कोई घटनाएं बनती रहती हैं, कुछ ना कुछ हादसे होते रहते हैं। और वैसे भी यहाँ जो हमारे मजदूर वर्ग के लोग हैं तो बहुत ही मतलब जो यहाँ के जो मजदूर लोग हैं अक्सर हमारे पास फरियाद करते हैं और पांडेसरा पुलिस स्टेशन में भी जाते हैं, लेकिन वहाँ बहुत अच्छे से उनका जो भी होता है सारबार बहुत अच्छी तरह से किया जाता है। किसी को किसी बात की तकलीफ़ नहीं होती और अक्सर हम लोग मजदूरों के कंधे से कंधा मिला के खड़े रहते हैं। हमारा मुख्य कारण है कि हम हर एक मई को अंतर्राष्ट्रीय मजदूर दिवस मनाते हैं। तो एक्चुअली क्या इस बार इलेक्शन के होने के कारण थोड़ा लेट हो गया, तो हम हर साल मजदूर दिवस, अंतर्राष्ट्रीय मजदूर दिवस मनाते हैं और लोगों को जो मजदूर वर्ग के लोग उनको खाना खिलाते हैं, उनके बारे में गाइडलाइन भी देते हैं, उनके हक अधिकार के बारे में बताते हैं। और जो हमसे सेवा भाव होता है अक्सर हम हमेशा मजदूरों के लिए करते रहते हैं। जी करीबन 700-800 लोग उपस्थित होते हैं हर साल। ऐसा ही हम लोग बड़े धूमधाम से प्रोग्राम मनाते हैं।